નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। ગુજરાતના રોજના નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આજનો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। કોરોનાની લહેર વચ્ચે બેઠક બોલાવાઈ। નાના ખેડૂતોનું જીવન સુધારવું જવાબદારી। દીકરીઓને 50,000 રૂપિયાના ફોર્મ ભરવાના શરૂ। ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। ચોમાસાનો પહેલો વરસાદ થશે। 1 જૂનથી બદલાશે નવા નિયમો। પરેશ ધાનાણીનો મોટો આરોપ। ખેડૂતોની લોન માફ કરવામાં આવે। સ્માર્ટ મીટરનો વિરોધ હજુ યથાવત। મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ। દેશમાં ફરી 21 દિવસ માટે અંબાલાલ પટેલે કરી નવી આગાહી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે। હવે જૂનમાં પહેલા એક સપ્તાહમાં જ શરૂ થઈ જશે। અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિત વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। માત્ર મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે। તેમજ ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે। કોરોનાની લહેર વચ્ચે બેઠક બોલાવાઈ। કોરોનાની નવી લહેર ઘણા દેશોમાં દસ્તક લીધી છે। આ અંગે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે એક બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશના વિવિધ રાજ્યોમાં એક સપ્તાહ સુધી રેન્ડમ સેમ્પલ લઈને સર્વે કરવામાં આવશે। રિપોર્ટના આધારે આગળની રણનીતિ ઘડવામાં આવશે। મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓએ અને નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડનું બદલાયેલું વેરિયન્ટ ન તો ખતરનાક છે, ન તો ચિંતાનો વિષય છે। નાના ખેડૂતોનું જીવન સુધારવાની જવાબદારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી। આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે। એવા ખેડૂતોને આધુનિક બિયારણ સાથે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે। પ્રથમ વખતે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે। ત્યારબાદના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો દીકરીઓને 50,000 રૂપિયાના ફોર્મ ભરવાના શરૂ। ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ ધોરણ 9થી 10માં ભણતી વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો અને ધોરણ 11-12માં તે 30,000 રૂપિયાની પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ। આ સહાય યોજનાનું સંચાલન નમો લક્ષ્મી પોર્ટલ બનાવે છે। શાળાના નિયામક વિદ્યાર્થીઓની માતાના બેંક ખાતામાં સીધા જમા કરાવાશે। ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમના જૂના બેંક ખાતામાં જમા થશે। ત્યાર પછી ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। ખેડૂતોએ જણાવ્યું હતું કે બાગાયત ખેતી પર સરકારે જણાવ્યું હતું કે રાહત પેકેજ ખૂબ ઓછું કહેવાય, કારણ કે જે બાગાયતી ખેતી પાસે ખર્ચો વધુ થાય છે, તેમજ ખૂબ મહેનત પછી આ પાક તૈયાર થાય છે। તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તેઓ કહી શકાય કે ખેતરની ફરતે સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે। ચોમાસાનો પહેલો વરસાદ। એક તરફ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિતની રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રેલમ વાવાઝોડું કહેર મચાવી રહ્યું છે। આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું કે દેશમાં જલ્દી દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થશે। દક્ષિણ પશ્ચિમ મોન્સૂન અંડમાન નિકોબાર પહોંચી ગયું છે। 31 મે સુધી કેરળ પહોંચી જશે અને 10-11 જૂન સુધીમાં મુંબઈમાં આગમન કરી જવાનું છે। 1 જૂનથી બદલાશે આટલા નિયમો। મહિનાના અંતમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારબાદ જૂન મહિને શરૂ થશે। જૂન મહિનો શરૂ થતાં જ અનેક નિયમોમાં ફેરફાર થશે। એક તરફ દેશના રાજકીય ક્ષેત્રે ઘણા ફેરફારો થશે, તો બીજી તરફ 1લી તારીખથી તમારા કિસ્સા અને સાથે જોડાયેલી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાના છે। ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો 1લી તારીખે નક્કી કરવામાં આવશે। 1 તારીખથી આધારે જોડાયેલા વિષયોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। આ સિવાય ટ્રાફિક નિયમોમાં પણ ઘણા ફેરફાર થઈ જવાના છે। તેનું પાલન કરવામાં નહીં આવે તો સામાન્ય લોકોના કિસ્સા પર ભારે અસર પડી શકે છે। પરેશ ધાનાણીનો મોટો આરોપ। રાજકોટની શામજી હોટલ પાસે આવેલા TRB ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી, જેમાંથી 28 જેટલા લોકોના મૃતદેહો મળી આવવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। જોકે આ ઘટના ઉપર પડતો પાડવાના સરકારના ઈરાદા છે। તંત્ર દ્વારા મોતના આંકડાને છુપાવવામાં આવી રહ્યા છે હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો લગાવ્યો છે। 44 મૃતદેહો હોવાનો દાવો કર્યો છે, તેમજ પુરાવાનો નાશ કરવા તાત્કાલિક સ્તર પર માંચડો ખસેડી લેવામાં આવ્યો હોવાનું પણ તાત્કાલિક સ્તર માર્ચો ખસેડી હોવાનું પણ જણાવ્યું છે। મોતનો સાચો આંકડો જાહેર કરવાની તેમજ ખસેડાયેલા વાછરડાની પતરાઓની સેમ્પલ લેવા અને આસપાસના CCTV ચેક કરી સત્ય સામે લાવવા માંગ કરી છે। એટલું જ નહીં, પણ આ બનાવની હેલ્પલાઇન નંબર કોંગ્રેસ પ્રમુખનો નંબર લઈ જાહેર કરવામાં આવ્યો છે। ખેડૂતની લોન માફ કરવામાં આવે।
મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે. ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ માટે લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણનો કમોસમી વરસાદ માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, પણ સરકારે ખેડૂતોનું સાંભળતી નથી. અને આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે મિત્રો પાક થઈ જોઈએ કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સ્માર્ટ મીટરની વિરોધ હજુ યથાવત. સ્માર્ટ મીટરનો વિરોધ હવે સુરત પહોંચ્યો છે. સુરતમાં આવેલા પૂણા ગામના લોકો દિવસોથી સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા હતા, જે વિરોધ હવે ઉગ્ર બનતો જાય છે. આજે પૂણા ગામના રહીશો તેમજ આપ અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે એક રેલી DGVCLના કાર્યાલયે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે સ્માર્ટ મીટર સામે 5,000 કરતાં વધારે વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ. લોકસભાની ચૂંટણીના પ્રયાસમાં મોદી સરકારની ગેરંટી જાહેરાત જોવા મળે છે. જોકે ખેડૂતો અને મહેનતુ લોકોનું આપવામાં આવેલા વચનો અધૂરા છે. સરકાર મોદી હેઠળ મુમકિનના નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા એક અલગ ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોની આત્મહત્યા અને તેમને વધી પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે. આ આંકડાઓમાં મહિલા અને ખેડૂતોનો જીવન અંત આણ્યો છે. કૃષિ કામદારો, જમીન વિહોણા પાડોતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો, પણ તે હજી વાસ્તવિકતા જુદી જ જણાય છે. દેશમાં ફરી એક દિવસ માટે લોકડાઉન. કોરોનાનો નવો વેરિયન્ટ ફ્લીટ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. જેમાં PBI ફેક્ટ ચેટે ટ્વિટર પર, યુટ્યુબ અને મીડિયાટેક પર એવો દાવો કરાયો છે કે આ ભારતમાં 21 દિવસ માટેનું લોકડાઉન લગાવાયું છે. સારા કોલેજો બંધ કરી દેવાય છે. આવો દાવો ખોટો છે. કૃપા કરીને આવા ભયજનક ન્યૂઝથી સાવધાન રહો.